હલો નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધાય મજામાં છો. તો અવારના વર્ષમાં આપણા ખેડૂત મિત્રોએ અને કોઈ પણ ભાઈઓએ તુવેરનું વાવેતર વધારે કરેલું છે. તો આપણે તુવેરમાં જે હાંઠીઓ પાડવાની હોય છે, તુવેર વઢાઈ જાય એના પછી જે હાંઠીઓ હોય છે એ જે પાડવાની હોય છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ આવે છે. તો કઈ રીતે પાડવી? તો રાપવેથી પાડે તો વધારે ઊંડું બેસી જાય તો હાંઠી પણ બહુ વજનમાં ભારી લાગે છે. તો આ તુવેરની હાંઠીઓ આપણે પાડીએ છીએ એમાં કઈ રીતનો આપણે જુગાડ કર્યો છે હું તમને અત્યારે બતાવું. પહેલાં તમે આ હાંઠીઓ જોઈ લો, એકદમ ઘાટી તુવેરની હાંઠીઓ છે. એકદમ ઘાટી તુવેરની હાંઠી છે, જોઈ શકો. ક્યાંય પણ તુવેરની વચમાં જાજી એવી જગ્યા નથી. તો પણ આ ટ્રેક્ટર આપણું સહેલાઈથી પાડે છે હાંઠીઓ, પણ એના માટેનો જુગાડ કરેલો છે. એકદમ ઘાટી તુવેર છે, તમે જોઈ શકો છો. આ તુવેરની બેનને આરું છે એ પડેલી છે, આ આપણે પાડીએ છીએ. ને તમને દેખાય એ દાંતી, અને તુવેરની હાંઠી પણ બહુ મોટી છે અને હાવ ફોરી, એટલે હાવ ફોરી. જો એનું મૂરિયું પણ આપણે કપાઈ જાય છે. તમે જોઈ શકો છો. આપણે એક તુવેરની હાંઠી ઉપાડી છે અને જાડી પણ આપણા અંગૂઠો હોય એના કરતાં પણ જાડી છે, તમે જોઈ શકો છો. અંગૂઠા કરતાં પણ આ તુવેરની હાંઠી જાડી છે. તો પણ આરામથી ઈઝીલી પડી જાય છે અને ઉપાડવામાં પણ હાવ સહેલી પડે છે. હાવ એટલે હાવ ઈઝીલી આવી જાય છે. તમે જોઈ શકો છો મૂરિયું કાયદેસરનું કપાઈ જાય છે. તો હવે આ કઈ રીતનું કરેલું છે તમને બતાવું. પેલા હાંઠીઓ ખેંચવી નાખીએ એટલે તમને જોવામાં સરળતા પડે. તો આપણે આ દાંતી છે, જે નવિયા કહેવાય ને, એ કોઈસુવાળી દાંતી છે, બરાબર છે. ટ્રેક્ટર ચાલુ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ નવિયા છે. હવે એમાં પાછળની સાઈડમાં 5 હોય દાંતી. આ તમે જોઈ શકો છો 1 2, એક અહીં વચમાં હોય, પણ એ આગળ વચમાં હોય એને આપણે કાઢી નાખવાનું. અને આ બંને સાઈડ છે એટલે 1 2 3 ને 4, ટોટલ પાછળના ભાગમાં 4 અને હવે અત્યારે આગળના ભાગમાં પણ 4 રહી. અને આ આપણો જુગાડ છે. તો જોઈ શકો છો આ બંને જે આગળની સાઈડની દાંતી હોય, બરાબર, એની વચમાં આપણે રાપનો કટકો ફિટિંગ કરેલો છે. હાવ એટલે હાવ ઈઝીલી પડે છે, તમે જોઈ શકો છો. ને એ વચમાં ફિટિંગ કરેલો એની પાછળની સાઈડ જ જે પાછળની દાંતી હોય એ દાંતી આવતી હોય એને દાંતીને આપણે કાઢી લેવાની. નહીંતર હાંઠી ભરાવાનો પ્રશ્ન રહે દાંતી નહીં કાઢો તો. જોઈ શકો છો. તો આ રીતનો કંઈક જુગાડ કરેલો છે. એમાં પણ આઠાની નટ બોલ્ટો, આ રાપનો કટકો છે એ ખુલી પણ જાય. આ નટ બોલ્ટ કરેલા છે, ત્યારે ગારો છે, કદાચ તમને નહીં દેખાય. આ નટ બોલ્ટ છે, એ રાપનો કટકો છે પણ નીકળી જાય. તો જો કોઈ ખેડૂત ભાઈઓને હાંઠીઓ પાડવાનો પ્રશ્ન આવતો હોય, કોઈ ખેડૂત ભાઈઓ 40ની રાપમાં પાડતા હોય તો એને ઊંડું બેસી જાય તો હાંઠી ઉપાડવામાં પણ વધારે કેવરાવતું હોય, એ વજનવાળી હાંઠી થતી હોય ઉપાડવામાં. તો આ હાવ ઇઝીલી છે અને હાવ મોકરી પડી જાય છે, કેમ કે આનું મૂરિયું કપાઈ જાય, વાંધો નથી આવતો. તો ફરી મળીશું
આવા જ વિડીયો અને વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપો. જય માતાજી.